આ પ્રેમ કહાની તમને રડાવી દેશે. એણે પ્રેમ માટે સરહદો પાર કરી હતી, પોતાનો દેશ છોડ્યો, પોતાની ઓળખ બદલી, એક પરિવાર વસાવ્યો. પણ આજે કાયદો અને પ્રેમ આમને સામને ઊભા છે. એક તરફ માતાનું હૃદય છે તો બીજી તરફ સરહદોની દિવાલ. શું બે માસૂમ બાળકો તેમની માતાથી દૂર થઈ જશે કે પ્રેમ ફરી એકવાર જીતશે? સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પ્રેમ માટે છોડ્યો પોતાનો દેશ, અને હવે બાળકોથી વિખૂટા પડવાનો ખતરો. બાંગ્લાદેશથી ભારત આવેલી મહિલાના ડિપોર્ટેશનની તૈયારી. બે માસૂમ બાળકો માતાની મમતાથી થઈ જશે વંચિત. પ્રેમની કોઈ સરહદ નથી હોતી, પરંતુ કાયદાની સરહદો જરૂર હોય છે. ગુજરાતના આણંદ જિલ્લામાંથી સામે આવેલી એક એવી પ્રેમ કહાની જેણે દરેકને ભાવુક કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઈ, પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો અને એક પરિવાર પણ વસ્યો. પરંતુ હવે 10 વર્ષ બાદ એ જ પરિવાર તૂટવાના આરે આવી ગયો છે. બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી મહિલાને હવે પરત મોકલવાની તૈયારી ચાલી રહી છે. પતિની આંખોમાં આંસુ છે, બાળકોના માથા પરથી માતાનો સાથ છીનવાઈ જવાનો ડર છે, અને આખો પરિવાર સરકાર સમક્ષ માનવતાના ધોરણે નિર્ણય લેવાની અપીલ કરી રહ્યો છે. જુઓ, પ્રેમ, પરિવાર અને કાયદા વચ્ચે અટવાયેલી આ હૃદયસ્પર્શી કહાની પર અમારો વિશેષ અહેવાલ. આણંદ જિલ્લાના લાંભવેલ ગામના રહેવાસી તરુણ પટેલનો ઘણા વર્ષો પહેલા સોશિયલ મીડિયા મારફતે બાંગ્લાદેશની એક યુવતી સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો અને ધીમે ધીમે આ સંબંધ મિત્રતાથી આગળ વધી પ્રેમમાં બદલાઈ ગયો. હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. સમય જતાં બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કરી લીધો, પરંતુ તેમના પ્રેમના રસ્તામાં સૌથી મોટો અવરોધ હતો બંને દેશોની સરહદ અને પરિવારનો વિરોધ. મળતી માહિતી મુજબ યુવતી ભારત આવી પોતાના પ્રેમી સાથે કાયદેસર રીતે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ કાનૂની પ્રક્રિયા અને પારિવારિક વિરોધના કારણે તેનું સપનું અધૂરું રહી ગયું. ત્યારબાદ વર્ષ 2016માં તેણે એક એવો નિર્ણય લીધો જેણે તેનું આખું જીવન બદલી નાખ્યું. યુવતી ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત આવી પહોંચી અને પોતાના પ્રેમી તરુણ પટેલ સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા. એટલું જ નહીં, એણે પોતાના પતિ અને પરિવારને સ્વીકારવા માટે હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો. ત્યારબાદ બંનેએ આણંદમાં પોતાના નવા જીવનની શરૂઆત કરી. સમય જતાં આ પરિવારમાં ખુશીઓ પણ વધી. દંપતીને 2 પુત્રોની પ્રાપ્તિ થઈ. મોટો પુત્ર હાલ 8 વર્ષનો છે, જ્યારે નાનો પુત્ર માત્ર 2 વર્ષનો છે. છેલ્લા 10 વર્ષથી આ પરિવાર સામાન્ય લોકોની જેમ પોતાનું જીવન જીવી રહ્યો છે, પરંતુ તાજેતરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ અને ચકાસણી માટે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મહિલાની ઓળખ સામે આવી ગઈ. તપાસમાં ખુલાસો થયો કે મહિલા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. ત્યારબાદ આણંદ એલસીબીએ 2 જૂનના રોજ મહિલાની અટકાયત કરી હતી. હાલમાં તેને નારીગૃહમાં રાખવામાં આવી છે અને તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પતિ તરુણ પટેલ પોતાની પત્નીને બચાવવા માટે સરકાર અને તંત્ર સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે. તરુણ પટેલનું કહેવું છે કે તેમની પત્ની કોઈ ખોટા ઈરાદાથી ભારત આવી ન હતી, પરંતુ માત્ર પોતાના પ્રેમ અને પરિવાર માટે અહીં આવી હતી. હવે સૌથી મોટો પ્રશ્ન એ 2 માસૂમ બાળકોનો છે, જેમની આખી દુનિયા તેમની માતાની આસપાસ જ ફરે છે. જો મહિલાને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે તો બાળકો માતાની મમતાથી દૂર થઈ જશે. પતિ પત્નીનો 10 વર્ષ જૂનો સંબંધ તૂટી શકે છે અને એક હસતો ખેલતો પરિવાર વિખેરાઈ શકે છે. એક તરફ દેશનો કાયદો અને સુરક્ષા વ્યવસ્થા છે, તો બીજી તરફ પ્રેમ, પરિવાર અને 2 માસૂમ બાળકોનું ભવિષ્ય. હવે સૌની નજર સરકાર અને તંત્રના નિર્ણય પર ટકેલી છે. શું આ પરિવારને સાથે રહેવાની તક મળશે કે પછી સરહદોની વચ્ચે એક પ્રેમ કહાની વેચાઈ જશે? એનો નિર્ણય હવે સરકાર અને તંત્રના હાથમાં છે. जी सर, मेरा नाम तरुण पटेल है। मैं आनंद में रहता हूँ। जो लास्ट अभी कुछ दिन पहले जो कार्रवाई हुई बांग्लादेशियों को पकड़ने के लिए सरकार द्वारा,
उसमें मेरी वाइफ जो बांग्लादेशी है उसे भी पकड़ा गया है, जबकि उसने मेरे साथ हिंदू रीति रिवाज के हिसाब से मेरे से शादी फूल हार करके शादी किया है। और शादी के बाद हमारे दो बच्चे भी हैं। दो बच्चे हैं, एक का नाम ध्यान है और एक का नाम हर्ष है। एक की उम्र 8 साल है, एक की उम्र 2 साल है। अभी जो लास्ट 15 दिन से जो चल रहा है उसके कारण मेरे बच्चे भी हैरान हो चुके हैं, सब कोई घर में हैरान हो चुका है। मेरी सिर्फ सरकार श्री से एक ही विनती है कि उसे मेरे साथ ही यहाँ पर रहने दिया जाए, डिपोर्ट ना किया जाए। अभी जो बात सुनने में आ रही है उसे वापस डिपोर्ट करने की बात कर रहे हैं। अभी अगर डिपोर्ट किया गया तो उसने मेरे साथ हिंदू धर्म के हिसाब से शादी किया है उसने। और हिंदू धर्म के हिसाब से वो सब कुछ मानती भी है, सब कुछ बाधा भी रखती है, मंदिर भी जाती है, सब कुछ अगर वो करती है। अगर उसे वापस बांग्लादेश डिपोर्ट किया गया तो वहाँ पर उसके माँ बाप भी उसे एक्सेप्ट नहीं करेंगे। और वहाँ के कुछ कट्टरपंथी लोग भी हैं जो हिंदू धर्म इसके अपनाने के कारण वहाँ पर इसकी जान को खतरा है, वहाँ पर उसे जीने नहीं दिया जाएगा। तो मेरी सिर्फ सरकार श्री से इतनी विनती है कि उसे जिस हालत में हम परिवार खुशी से रह रहे थे उसी हिसाब से मेरे साथ रहने दिया जाए। और हम लोग आज से 10-11 साल पहले फेसबुक थ्रू हम लोग कांटेक्ट में आए थे। फेसबुक पे हमारा कांटेक्ट होने के बाद हमारे आपसी बातचीत में हम लोगों ने आपस में शादी करने का निर्णय लिया। शादी करने के लिए उसे यहाँ पर आने के लिए जब मैंने कहा तो मैंने उसे बताया कि पासपोर्ट बनवा के तो इधर आ जा। लेकिन वहाँ पर उसने जब एजेंट को पैसा दिया पासपोर्ट बनाने के लिए तो एजेंट ने उसे 2 से 3 महीने तक बहुत घुमाया, लेकिन पासपोर्ट उसके हाथ में नहीं आया। और उसी दौरान उसके मम्मी पापा दोनों उसको वहाँ पर बांग्लादेशी युवक के साथ शादी करने के लिए बहुत ही फोर्स कर रहे थे। जब जब वहाँ पर बहुत ज़्यादा फोर्स हुआ तब तब मैंने और उसने डिसाइड किया कि तू कुछ भी करके इधर बॉर्डर के इस तरफ आ जा और हम लोग साथ में मिलकर रहेंगे, आपस में शादी करके हम लोग पूरा जीवन साथ में रहेंगे। उसी दौरान वो वहाँ से कोलकाता आई और कोलकाता आके और फिर यहाँ से आनंद आई। आनंद आने के बाद हम लोगों ने फूल हार करके जो भी शादी करनी थी हिंदू रीति रिवाज के हिसाब से हम लोगों ने शादी किया। तब से हम लोग साथ में ही रह रहे हैं। तो मेरी सरकार श्री से विनती है कि हमारा जो सुखी जीवन है उसे उसे रहने दिया जाए, मेरी वाइफ को मेरे साथ ही रहने दिया जाए। क्योंकि अगर उससे यहाँ से डिपोर्ट किया गया तो मेरे जो बच्चे हैं छोटे छोटे उनका क्या भविष्य होगा। घर में कोई भी उसे संभालने के लिए नहीं है। उसे जब से यहाँ से लेके गए हैं तब से उसका बच्चे का स्कूल तक वहाँ पर बराबर नहीं जा पा रहा है। अभी सिर्फ 2 दिन से ही मैं स्कूल भेज रहा हूँ, ना बच्चा सही से खाना खा रहा है ना ही कुछ। और जो छोटा बच्चा है वो भी बिल्कुल उसकी मम्मी के पास जाने के लिए बहुत बहुत ज़्यादा हैरान है। तो मेरी सरकार श्री से विनती है कि थोड़ा बच्चों के हिसाब से देख के कम से कम मेरी जो वाइफ है उसे मेरे साथ रहने दिया जाए इंडिया में, और उसके ऊपर आगे कोई कार्रवाई ना किया जाए। रिपोर्ट के लिए बिल्कुल सुनते से ही बच्चे, मम्मी चली जाएगी ये सुनते से ही बच्चे बहुत ज़्यादा हैरान हो जाते हैं और पूरे दिन रोते रहते हैं बस। क्या करिए अपने लीगल प्रोसेस किया? मैंने लीगल प्रोसेस के लिए भी एक एडवोकेट के थ्रू हाई कोर्ट में पिटीशन डाला है। वो भी मैंने उस डिपोर्ट रोकने के लिए ही डाला है, लेकिन अभी उसके ऊपर कोई जवाब आया नहीं है। તાજા સચોટ અને જનહિતના સમાચાર માટે જોતા રહો દીપ ભાસ્કર લાઈવ અને વેસ્ટ ઇન્ડિયા।